હા ના કરતા મોમેરાના દાડા પહોંચ્યા. અમુક કાલે વરવા જવાનું છે. મારા 5 લાખ રૂપિયા જેવું તો પડ્યું છે, પણ ગમે તે બીજા એ લાવવા તો પડશે કશોકથી. ગમે તે પાસેથી 50,000 લાવું, લાખ રૂપિયા લાવું, એમ કરી મોમેરું તો ભરવું પડશે કે સરપંચની વાત તો કરવી પડશે. કારણ કે ઓબોની વાડીની ચોકી રાખી છે ને, એટલે 7,000 રૂપિયા તો મારા મહિના પગાર લેવાનો બાકી જ છે. ઈવાના પહાણ એટલે 7,000 રૂપિયા પગાર લઉં અને ઉપાડ લઈ લઉં લાખ રૂપિયા જેવો. એટલે રે હાલે ને તો વળી મોમેરું ભરાઈ જાય. નકર હું તાત્કાલિક પૈસા કોણ હાલે, કોના પાસેથી લાવું? ગમે તે ગોમાં ઉછી પાછીનું તો કરવું જ પડશે. એટલા બધા પૈસા એકી વખત ભેગા કરવાના એટલે થોડા જ પડ્યા મારા પાસે લાખ રૂપિયા જ. બીજા તો ભેગા કરવા પડશે કે. અને કાલે સવારે તો પાછું વળવા જવાનું છે. એટલે ગમે તે આજ વાત કરવી પડે, તાણે કાલે મેળ પડે. નકર તાત્કાલિક કોણ હાલે ગોમાં? હા બેહરે કોઈ દારા નહીં વળ્યું. સરપંચના ઘેર જવું પડશે. ગમે તે પણ સરપંચની વાત કરું કા એટલે રે હાલે ને તો વળી મારા ટેકો થઈ જાય. અને સરપંચ અતારમાં હે ને વાળી આયા છી પાછી ઓબાની, એટલે ના હોય ને તો ઈવાના પહાણ જવા દે. ઈ કણ વાત કરું. અને મારે આ મોમેરું આવ્યું છે ને એટલે 2-3 દાડા રજાઓ પડી છે પાછી. એટલે ઈવન ભેગું થવું પડશે અને વાત કરવી પડશે. હજુ તો પાછું કાલે ઘેર રવાન થા, મોમેરું વળવાન જવાન થાય એટલે વાત તો કરતા આવું. અને પૈસા હાલે ને તો વળી હોજી લઈ આવું. કહો તો આજ હાલે ને અત્યારે તો અત્યારે લેતા આવું. ઘેર બેઠા કોઈ હાલવા ના આવે, લોબો હાથ કરવો પછી તાણે જ કોઈ પૈસા હાલશે. એમનો હોય ને મોમેરું ભરાવે. વણા એ શું કરે છે બેઠા બેઠા આ ત્રાસ કઈ નાખ્યો છે તરા. શું આવ્યું પાછું? શું આવ્યું? ઓહો, આમાં કેરી હની પાકણ હના રહ ભેગા થઈએ. માણસોનો ત્રાસ જોઈ એટલે પાછો વધવાનો ત્રાસ આવ્યો. ઓનો કોક કરવું પડશે. મને તો એવું લાગે છે કે બંદૂક લાવવી પડશે, ખાલી અવાજ થાય ને એવો. મને જવા દેજો. ઓનો ત્રાસી જો હું આ ગોટલો બાંધતા મને નહીં લાગતું અબા પર કોઈ મેલ. કેટલા જો કાઢ આ મારો બેટો જીવણીયો એમાં શિકાર મોમેરું લેવા જો શાનનો જોશે કે આ દોડી આવું કાલ વળી આવું. એમાં તો અઠવાડિયું કાઢ્યું ને. કેટલો બધવાર નું કોક કરવું તો પડશે જ ભણા. જો મહિનો આ કેરીઓ રહે ને અભાવ પર તો મને નહીં લાગતું કેરીઓ દેખો પોદો જ દેખા. મારું તો એમ કેવું છે ના હોતે 4 માણસો કરીએ ગામમાંથી અને કાચું વેચી મારીએ. મને લાગે છે જીવણિયાનું મોમેરું ભરતા આપણું મોમેરું ભરાઈ જશે. આપણે બે પાછી રહું કશું નહીં રે કશું. પણ જીવનલાલ ની ખબર નહીં પડે કે મોમેરામાં 2 દાડા બગાડવાના હોય. હજી પાછા કાલનો દાડો બગાડશી. અલ્યા હજી તો મોમેરાનું ઠેકોણું નહીં. કાલે આવી કહી ગયો તાનો તો હજી ઘેર લમણો કરવા આવ્યો નહીં. કાલ વરવા જવાનું છે, કાલ જવાનું છે કહેવાય. આમાં શું કરવાનું? મને તો એવું લાગે છે ભણા જો આવું ને આવું રહે ને તો મને નહીં લાગતું મૂડી ઊભી થાય. આ જોતા નહીં આ મૂડી ઊભી કરવા દી. સાપ જેરવી નાખ્યું છે બધું વબોને તો. અરે ખાતા હોય તો સારું પણ જેરવી નાખ્યું છે. અમે એ કોઈ માણસ નહીં, કોઈ ઈવન ખબર ના પડે કોઈ રૂપિયા આલ્યા છે એવું. પણ એમ નહીં કેવું કેરીઓ ખાવાની હોય તો જેટલી ખાવી એટલી ખાતા હોય તો ઘણા કઈ રાખે છે ને બીજું કોઈ નહીં. જો જીવણિયાનું મોમેરું આપણે ભરવા રહું ભણા તો આપણું મોમેરું ભરાઈ ગયું. એટલે અવસર ભૂલી દેવા પડશે. તો ઓટો મારે એમ ફેરા થોડા કેરીઓ પાડી છે આગળ હોય. આ બધું વેણે બજારમાં મોકલાવવું પડશે. આવું તો નુકસાન ના હોય. જોજો આ ખાવા જઈએ છે ને કલાક ઘેર એમાં તો રોષણ વાળી મેલી દીધી. ઢગલો કર. આ પછી ખેડૂત 1000 આવતો નહીં, 1000 આવે. ચોર ખાય મોર ખાય એટલે આ બધા ખાય એટલે બધું પૂરું. અને કે વધારે આપણે પૂરા થઈ જઈએ. વધવામ તો કોઈ ના વધે પણ અમો માણસો હોય ને તો ઈવાનામાં સમજાઈએ. પણ આ ઓદરોણ કોણ સમજાવે? આ જોજો ઢગલા કઈ ના. આ દુનિયા ઉપર 2 આવત ને, એક ઓદરા અને એક માણસ, તો શાંતિ થઈ જત. ભણા હા શું કરવું? કશું કરવું નહીં. સોનો મનો ઓટા માર. શું કરવું? આ એક
કલાક ખાવા જઈએ છે ને એટલે કેરીઓ સાપ જેરવી લાગે. મને નહીં લાગતું કે રહ ભેગા થયે ઉનાળો આવે છે તે અમારો મારા મોમાં બેનો રહ નીકળી છે. હા, એક બાજુ અદરોનો ત્રાસ, એક બાજુ માણસોનો ત્રાસ. અમે કરવું હું એવા કંટાળ્યા છે ને આ વાડી રાખી. કોઈ વાંધો નહીં, ઊનનું વર્ક રાખી દે ને, અમે નહીં રાખવી. આ ગોમિલ લેવજે એટલે હું ફોન આરું કાટ આ જોજે ઓબા નેતા ઢગલા કઈ નાખ્યા છે. હા હું કરો તમારો ત્રાસ વધી જશે. હું કરે જાનવર છો ને એટલે બાકી કોઈ માણસ ને આટલી બધી બગાડી હોત ને તો એનું ભોડું ફોડી નાખો હું. એક કલાક આગા પાછા થયા નહીં કે ગુર કરતા નેકરી નહીં જાય હોય કોનો ઓબામાં આટલા મુભા ના રે. એ જીવણિયા તું તો લે માણસ છે કે ત્યારો છે આ તો વળી તારે ઓબાની ચોકી અમે ના રાખતા હોય. સરપંચ થોડા જરા તકલીફ વેઠવી પડશે. અરે હું તકલીફ બેઠા તને શરમ આપી દો શરમ. આ ભજવાર છેટલો થયો એક ઓબા 2 કિલો કેળો પાડી દીધો હું અદરોય. પણ આમ હું એવું કરું મારે અવસર આવ્યો છે. આમ અવસર ના કરું વાયકણ અહીં બેહ્યું છું. તારો અવસર કરતા મારો અવસર થઈ જાય કે વાયકણ. પણ ભોણો ઘેર બેહેલા ખાટલા મૂંગી રહ્યા વાયકણ મેલતા હોય રાત દાડો. તમને શી ખબર નહીં મારા મોમેરું આવ્યું છે. તારું મોમેરું ભરતા મારું મોમેરું ભરાઈ જાય હોય. માથાના બાલે મારા જતા રહી જીવણિયા. થોડા દાડા ખાલી પછી તે 24 કલાક જીવન વાયકણ ઊંઘી રહ્યો. થોડા દાડા હું હોય કોદોની ઓર રહેશે. તારા માણસ કમ્પ્લેટ મેકીને જવો પડે. જો જવાબદારી તારી આવે છે. હા તે કશો વાંધો નહીં. એક માણસ મેં કીધું એનો પગાર આપજો. આ કોઈ ખરાબો નહીં. આ જો આવી કેરીઓનો ભજવાર થાય ને ચાલે નહીં. જીવણિયા મહિના 7,000 કરેલા છે. કારજુ કપાઈ જાય છે હું કરે કે પણ હાલ મારે ગરમ ધડા સૌ કરે કે મોમેરાનું હું વાયકણ રહ્યો એટલા દાડા એક કેરી જવા દીધી હતી. પણ અમુ મુયા હું કરું મારો અવસર આવ્યો છે. તમારે શી ખબર નહીં. તારો અવસરમાં અમે પૂરા થઈ જાઉં જીવણિયા. હા અમુ સરપંચ મારા આવ્યો છે અવસર અને તમારી પૈસા જરૂર એટલે હું તમારા પાસે આવ્યો છું. શું થયું? જરૂર પડી તમારી એટલા આવ્યો. એટલે હું અંબા મેલી જોઈ નહીં આવી જીવણીએ તો અમે તારા મમેરામાં આપવાની આશા છોડી દેજે. એ સરપંચ વ્યવહાર કોક બીજો પહાણ કરાવી દેજે. બાકી મારાથી આ વાડીમાંથી પગ મેલાયો નહીં. જો આ તને કહી દીધું. સરપંચ ચિંતા કરશો નહીં. એક દાડો માણસ મેળશું પણ તમારા બીજાના ભરોસામાં વાડી મેળવી જ નહીં. આ જોજે આ તો જો શું કરવાના. હું કરવાનું આમ મુએ હું કરું કે તને તમે જીવનલાલ વાત એવી કરો છો ને. અલ્યા પણ ભણા મને ખબર હતી કે મારો અવસર આપવાનો છે. આ તો તાત્કાલિક અવસર ગોઠવ્યો ફુવાય એટલે મારે આમ સગવડ તો કરવી પડે. મારો અવસર નીકળી જાય એવું લાગે છે. આવું ને આવું આમ ખાલી થોડા દાડા તકલીફ વેઠી લ્યો પછી તો જીવને 24 કલાક વાયકણ ઊંઘીરા ખાટલો લઈને ખાલી ખાવા જે કલાક ઘેર જાય છે 1 કલાકમાં તો કેટલું રોશન વાળી નાખ્યું. અરે હું તો વાયકણ નો વાયકણ તારું મમેરું પટી જાય ને પછી તો વાકણ ખાલી વાયરો ખાવા છો એટલે બેહી રહી જાય. ઉપર હોય ની વાર છે કે આની વાર છે. અરે સબ કોઈ પટી જાય કર્યો કેરીઓ છે. હા જો કે તને તો ગણિત દેખાય છે કે પણ એકી દાળ પેલી વાનર સેના આવે છે ને બધું પૂરું કરી મેલાય રહેતો. હા વાદરો નો ત્રાસ છે. માણસ તો નહીં આવતો પણ હું હું કરું સરપંચ કેટલી કેરીઓ એ બધું જવા દો. પણ મારે જરૂર પડશે એટલે તમારા પાસે આવ્યો છું. શું જરૂર પડી તારા? મારા આવીશું મોમેરું ભરવાનું નહીં. હાથી તો ભરી દેવાનું અમેરું તો તમાર પરવાન જીવણીએ તો અમારા વાડીમાંથી ખાય એવું નહીં ને એટલે ગામમાંથી બીજા બે માણસો વધારે લઈ દેજે. બાકી હું નહીં આવું મમેરામાં. અરે સરપંચ આટલું બધું નુકસાન થતું હોય અને મમેરામાં મને રાખું હું તો મારી તો દશા બેસી જાય કે. હારું મોમેરામ ના હોત ચાલશે પણ પૈસા હાલવાનું કરો હેડો. પૈસા પગાર કશો વાંધો નહીં. ચાનું જવા છો વરવા કે વળવા તો કાલ જવાનું છે. પગાર એકલો નહીં ઉપર આવવો પડશે. ઉપર હનો લે અરે પછી હું વરાયો તો તમે આ તો છે ઓબા વાયા છે તે વરાયો. આ તો મહિના પછી તો કેરીઓ પટી જાય. હા તે મહિના પછી જે વધે ને એ પછી રોકડા આવી ગયો તમને પણ ઉપર આવવો પડશે યાર. જીવણીએ જો હાલ હું મળી જાઉં તો મોઢા મેળવા નહીં. આ 2 દાડા પછી આ કાચો કેરો છે ને એ વેચવા જવાનું છે. એ વેચાઈ જાય એમાંથી પૈસા આલો તારો પગાર આલ્યો શહેર. સરપંચ પગાર થી કશું નહીં થાય એવું યાર. મોમેરું ભરવાનું છે. 5 તોલાનો તો દોડો લાવવાનો છે હોનાનો ખબર છે ને. તે 5 તોલાનો તારા લાવવાનો છે થોડો મારા લાવવાનો. હા તો એમને થોડો હશે પૈસા વગાણ. હા તે 7,000 રૂપિયા આલ્યો એમાં 5 તોલા આવી જાય.
આઈ જા હા. જો સરપંચ 7,000 તારો પગાર કોઈ 70,000 નહીં હોય કણ. હા તે 70,000 મેં શું કીધું 7,000 પગાર આલજો અને ઉપર લાખ રૂપિયા ખાલી ઉપર આલજો. એ એ વાત ખોટી કરી લાખ રૂપિયા તો ઓબામતીએ બારું એવો નહીં જીવણિયા. અરે સરપંચ 4-5 લાખ રૂપિયા બારસો ઓબામાં એટલે તો કેરીઓ છે તમે આ શું તો ખબર? ગાયનું દહીં કૂતરીને પાવન થાય ને એવું થાય. હા. ઉપરથી મારો નફો નહીં અને ઉપરથી લાખ તનું આલું તો મારે તો હું લે. આ તે ઉછીને આલવાના હોય. હજી પાછા કોઈ લે. કેરીઓ પાકી નહીં દઈ જીવણિયા. જો મારાથી એટલું બને એવું નહીં તને કહી દીધું 7,000 રૂપિયા તારો પગાર અને 3,000 રૂપિયા વધારે આલે ઉપર એટલે 10,000 નું બંડલ લઈ દેજે. એ સરપંચ બંડલ થી કશું નહીં આવાયું. હું બંડલ જેવો થઈ ગયો છું હાલ. આલે ઓબાની વાડી ને મસ્તાનમાં મેરું કરવાનું હા. ઓબોની વાડીમાં નહીં તમે લાખ રૂપિયા લો લાખ મારા પાન પડે અને બીજા 30 શક્તિ થોડા લાવ મોમેરું તો ભરવું પડશે કે. પણ મેં કોઈ તને ભાજ્યો નહીં રાખ્યો હા. તે લાખ રૂપિયા ઉપર આલું. પણ હું તમારા પાછા આલી દઉં. જીવનલાલ મહિના પૂરતા રાખ્યા છે 7,000 માં. જીવણીએ જો મને ગપ્પા મારતા આવડતું નહીં જે છે ને એ તને દિવાય જેવું કીધું મી. અરે સરપંચ એટલી આશા તમારા પાસે આવ્યો તો મારા કાલે વરવા જવાનો શોથી લાવું તાત્કાલિક પૈસા કયો. તારે એકલા શું પરવાજા સોમલાને કહી દે લાખ વધારે લઈ લે. આ તો એના પગના લઈને આવ, મારા પગના નહીં બે આલવાના. ભાઈઓને પરવાન છે જીવનલાલ માં મેરું. હવે કાલ તો ઈ આયે તો કે સગવડ કરીને મેલી છે આજ પછી સગવડ પટી જાય. આ તો ભાવ પૂછાય તાને ખબર પડે કે આટલા બધા રૂપિયા જોશી. મારા પાસે તો લાખ તો રૂપિયા પડે. પછી ફુવા દાળ કહેવાય ના. બધા- તો ફુવા અમે પહોંચી વરાય એવું નહીં માપનું લઈને આવીશું. આ 5 તોલા કીધું એમાંથી 2 તોલા કીધું તો તારા પગમાં હવા તોલો જ આવત કે. પણ સરપંચ આબરૂ તો ના જવા દેવાય કા. જો. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં આ રાખે. સવાણામાં વાતો તૂટી કરે. જાય છે સવાણામાં હુકા તૂટી જાય છે. આ સોયલો કરવા રાખી છે ને એ બધી નેકરી જાય. આમ મોડ મારા કોંતીરાન મેર પડે છે આમ પહેણાવાનો છે એટલા વિવાહ કોનથી રણા અને પૈસા આપવા મારવાના. હાલવા તો પડે જ કમાર ઈ મમેરામાં નામ તારું લેવાનું જીવણજી મુસાળ મમેરું લાયા છે. મગઉ કેટલા વર્ષે હગું થયું છે ને અમુ મેર પડ્યો ને મોમેરાનો અમુ અમારે ગોઠવવાનો આવી છે. જીવણીએ જો જોર મારે ને તો 320,000 રૂપિયા હું કરી આલ્યો. એના ઉપર મારે 1 રૂપિયો થાય એવો નહીં આ તને કીધું. અરે 20,000 ની તો બે જો લુગડાય ના આવે સરપંચ. આ તો પેલી ગોઈ જેવો છે, ચોટી જ પડે. જીવનલાલ અમોન હાલ પૈસે ટકે નહીં ને કીધા હમુરદા નહીં. બોલા છે તાર મોવા પહાણ છે તને હજી તો ખબર નહીં. લોકોની કંકોત્રી આવેલી હાથ ગણવા કરવા 500 રૂપિયા જવાનો પડી રહી હા છે એ તો કંકોત્રી. અલગ વાત છે પણ તાર મોમાં પાન ઘણા પૈસા આવે આ તો ખાલી દબાઈ રાખ્યા છે બીજું કોઈ આમ તમાર નહીં. કોંતીરાનું પરિણામ બે ભાઈઓ વચ્ચે તો કોઈ ના કહેવાય. તાત્કાલિક કુવો ગોડવાનું કીધું છોકન ગોડી નાખું લે. અરે સરપંચ, તમાર- બાબા ઉપર કેળ્યો આવે છે કોઈ રૂપિયાનો બંડલ નહીં આવે મારો. તમે તો એકે દાડા તળાવ ગોળવો તોય ગોળી નાખો કુવાની શું વાત છે. એ જીવનલાલ ઉનાળો છે તડકો તપે છે પૈસાની તમારે જરૂર છે અમારા ગીતામાં હાલે એટલે રૂપિયો એકી નથી. દાડા તળાવ ગોડી નાખ સરપંચ એટલે સરપંચ ને કોઈ ગન્નો જીસીબી નહીં. સરપંચ ગમે તે કર્યા આબરૂ તમારા હાથમાં છે મારી. આ તો તને કોથરામાંથી પેલું મન્યારું કાઢે ફટને કાઢવા માંડા હલે તું તો. એ સરપંચ ગમે તે થાય પણ આટલું મોમેરામાં અલ્યા ગમે તે થાય પણ આ અવસર લઈને બેઠા હોય ને તો કોઈને જુઠ્ઠા વાયદો ના કરે જીવણિયા. આ તને કીધું. અમે સરપંચ હું એવું કરું બોલતા બોલી જતો આમ કરું તો પડશે જ કા. તાર જીવણિયા જવાબ ગામમાં આપવું હતું ઘણા કે જીવનલાલ? માણસો છે. તારા ગમે તેના પગ દબાવે ને તો હજી તારા પાસે સમય છે. મારા પાસે કોઈ સગવડ થાય એવી નહીં. આ તને કીધું. બાકી તું મારા વિશ્વાસ બેસતો નહીં હું મેરું વરવા જવાનું. એ સરપંચ તમારા વિશ્વાસ હું આવ્યો છું બીજાના વિશ્વાસ મારે રહેવાનું આ નહીં. બધા કીધા હતા મોમેરું ભરવાનું છે જીવનલાલ. વાહ, ઘા તા ભરવું હા, તો નીકળી જા જીવનલાલ. ઉનાળામાં પૈસા ભેગા કરવા ને એ લોખંડના ચણા તાપા બરોબર છે. વડા મને બધી ખબર છે પણ મોમેરું તો ભરવાનું હોય તો જીવન ભરવું પડે જ. આ ક્વાંતિનો લગન લીધો હોય ને તો અગાઉ તાર ફોન સમાચાર મોકલવા પડે. તમે અઠવાડિયામાં બધું ગોરા તરાવવાનું કરો છો તો બધો મેળ ના પડે. હવે મારે ફુવાઈ ચડાવવાનું આ મહિના પડી શેરી જોવે ને તો લાખ રૂપિયા લઈ દેજે. આ નહીં જાય. પાડતું. મહિના શેરી એવું કરવાના મહિના શેરી તો હું તમને પાછા આલી દઉં બસ પણ મને યાર આટલો ટેકો કરો યાર મારા યાર આબરૂનો સવાલ છે સરપંચ. અમે તાત્કાલિક હું પૈસા ચોથી લાયો ગયો મારા 5 લાખ તારા આબરૂનો સવાલ છે મારા પૈસાનો સવાલ છે. સરપંચ પાસે કોઈ બેંક નહીં તે સપ 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 આપી દી. તમે કહેતા હો તો એ, પગ દબાવો જીવનલાલ પગ નહીં દબાવા. તમારા પગે પડો. પગ દબાય પૈસા નીકળતા હોય ને તો તને હું આખો દબાઈ દઉં. હેર એ સરપંચ આવું નહીં બોલવાનું યાર ગમે તે કરી થોડો ટેકો કરો આટલું બસ. મોમેરું તમારું છે અને તેલ પડી જશે હવે વાડીમાં. કોંતીભાઈ ના વિવાહ જીવન નવું જાગરા રો મતારી વાડી મોકનાસ વિવાહ
જીવનલાલ કાઠું કર્યું હો, એ કાઠું સરપંચ. કર્યું. તમાર ભોણા મમેલું આવશે ને એટલે હું તમને ટેકો કર્યો બસ, પણ મને આટલો વખત ટેકો કરો. જીવનલાલ પગ દબાવો કે માથું દબાવો નહીં મેળ પડે એવો. સગવડ નહીં થાય એવી એ ના સરપંચ, આવું ના બોલતા બસ, ગમે તે કઈ ટેકો કરો. એ હું ના બોલું તારે શું બોલું? ગમે તે ટેકો કરો, મને ₹1,00,000. અગર તું ટેકાની વાત કરે છે ને, હાલ કોક મને ટેકો મેલે ને તો સારી વાત છે, કારણ કે હું ભૂઈ પડ્યું એવો થઈ ગયો છું. કોઈ ભૂઈ પડાવે નહીં. હમણાં તમાકુ વેચી, પછી કાચી કેરીઓ વેચી આવ્યો હતો. એનું બિલ છે તમારા પહાણ, અને તમારે શું ખર્ચો છે? આ તો પેલી ગુંદર ચોટે એમ ચોટી જાય છે મોણસ. એ સરપંચ ચોટી નહીં જતો, પણ હું કરો આબરૂનો સવાલ છે યાર, એટલે. પણ મારા આબરૂ તો તારી લાજ રાખો, પૈસા તો જોઉં કે મારા બહાર. હા, તમે ખિસ્સામાં લઈને જ ફરો છો, બધી ખબર છે. તમે ઘેર તો પૈસા વધારે મિલતા નહીં પાછા. બધા માણસો જોયા પણ તારા શેર જીવણીયા હા. હવે સરપંચ ટેકો કરવો જ પડશે. આબરૂ નહીં જીવણિયા. જવાની. ટેકો તો કર, પાછા છેલ્લા દાડા માલે અરે હાલ મોમેરું પડી કાઢું, પછી આવી એટલા લીધે. એટલે છેલ્લા દાડા પાછા આવશે. લગભગ અઠવાડિયું 10 દાડા થયું. અઠવાડિયું 10 દાડા. ઓહ, અને ના હોય તમારે જો જીવણિયા, હો બ્રો, તમારે ભોણા મોમેરું ભરવું હોય એ વખત મારા ભોણાના મામેરા ભરવાની પૈસાની જરૂર નહીં. જો આ તને કીધું ટેકો કરું, તું અઠવાડિયું કે પણ તને 11 દાડાની મુદત આલું છું. જો 11 દાડા. ઓવા અમુ 15 દાડા કરી નાખો. 4 દાડા વધારે. અઠવાડિયે કહેતો તો મેં 11 કીધા એટલે 15 દાડા કે ચોખવટ બંધ વાત કર. 11 દાડા ગોળ ગોળ કૂદતો ના. તારા પૈસા જે તારીખ આલવાના હોય ને એ તારીખ જ કહેજે પાછો. જો ફાઇનલ કહી દો, 15 દાડા તમારે પૈસા આલી દો બસ. 15 દાડા 15 દાડા. 15 દાડા પછી હોરમાં દાડો થવાના. જો અરે ના થાય, 14મા દાડા આલી જોઈએ. આ તો ઓબોની વાડીમાંથી ચોકી રાખી હતી ને એટલે તારા ઉપર થોડી દયા આવે છે. નકર ગામમાં કોઈને રૂપિયા આલે અત્યારે મજા નહીં. મને ખબર હતી સરપંચ ટેકો એ તો કરશે. લેવાના હોય છે ને એટલે બધા બકરી જ થઈ જાય છે. બાકી પછી લેવા જઈએ ને એટલે મૂછો તો વાઘની બતાવે છે. ના સરપંચ, એવું નહીં થાય બસ. ઓ એમ ના કે તો લેવા આવ્યું એટલે કે આ મૂછો કોઈ સહેલો કરવા નહીં ના તું રાખી. સરપંચ, તમે ટેકો કરો. કે તારો મૂછો સૂંટી નાખ્યો. ના ના. લે 50,000 રૂપિયા, 7,000 રૂપિયા તારું પગાર. એટલે છેલ્લા બાકી ને લેવાના 43,000. હા. હિસાબ તો કમ્પ્લીટ આવરો છો. કમ્પ્લેટ ગણી રહ્યા છે 50 થી અમે હોય હું જોવું છું નહીં. બીજા 50 આલે હોત. કશું મેં નહીં પડ્યો. 50 રૂપિયાનો એમ અમુ સરપંચ આમ આટલા હોય થી લે મારા પાંચ બીજા ના હોય તો ગમતી ખૂટતા હોય તો લઈ આવજે. બાકી મારા પાંચ 5 રૂપિયા લેવા આવતો નહીં. આ તને કહી દીધું. કશો હતો નહીં, ગમે તે શોખ સગવડ કરો. આવો, ગમે તે થાય તો પાછી કરજો લઈ. વળી. કશું નહીં થાય. ના નહીં પાડતી. સારું હેડો તાન ગોમો કોકનું જા અને સગવડ કરવાનું કર. અને જલ્દી મમેરું પડ્યા તો વાયકન ગુડાય તું. અમુ મમેલું પટે એટલે હું આવી ગયો. થોડા દાડા તકલીફ બેઠી લે સરપંચ. તમારી કેરીઓ પાકી જ એટલા કરી કાઢા હતો. તો મને પકવી ના છે. મારો બેટો ચોથી પડે જોજે. પૈસા જોઈ ગયો લાગે ભણા. હો રે અને શિકાર પેલા ગુંદર ના ગોળી આમ ચોટી જાય તે વખુડતો જ કશો વાંધો નથી. નહીં ભણા. અવસર કોકનો હોય ને આપણો પાણ હોય ને પોત પછી તો હાલવા પર પાછા હાલી દે. 15 દાડાનો વાયદો કર્યો છે, મહિને તો હાલશે કે શું થાય? કોઈ ગોમ મેલી નાહી નહીં જાય. કશો વાંધો નહીં. આપણે વાર રાખો. આહા! પટો મારતા આવજો, હું ઘણી વાર આડો પાડું. તું આડો પણ હું આટો મારવા જાઉં છું. તાણે ખરેખર એવો કંટાળો આવી જાય છે ને, ના હોય અહીંથી ડફણો આવીને પડ્યો છે. બોલો શું કરવાનું? વિવાહ વાળાના વિવાહ અને મારા પગવાની કડી થઈ જાય છે. આ આવડી મોટી કંકુત્રીઓ સપાવતા છીએ, પપ્પત 10 લાખ રૂપિયાનો અવસર કરતા છીએ તો હું શરમ નહીં આવતી હોય? હગે વાલે નીકળ્યા હોય, ગોમમાં એક દડાનું ઘર પકડવાનું, મારા હાડુની કંકુત્રી આવી તે આખા ગોમની મારા હાથમાં હવરાઈ અને ઘેર જતા રહ્યા કે તમે ઘેર હાલી લેવજો કે તમારા ગોમના છે તે. મને એવો કંટાળો આવ્યો તો ને એવી રીત તો આવી હતી ને કે પણ એના ઘેર અવસર હોય એટલે બોલ્યા જેવું નતું. અને આજ નહીં, શેઠથી જોઉં છું હું. ગમે તેના હગાના ઈ ઘેર જાવ હોય ને તો યુવાના ગોમની કંકુત્રીઓ એક જ માણસને પકડાઈ દેવાની કે લ્યો તમે ગોમમાં ભેગા થાય ને એટલે બધાને હાલી દેજો. અમે શોમા કાકા કંકુત્રી શોમા કાકા ઘેર પકાડી આ સરપંચની હાલીને જશે. અને ઓસામપુરા મારા હાડુર્યા ને એ યુવાના ભાઈ બંધ છે એટલે આ માણસને પાછો ટણી વાળો છે. એમને છૂટું કહી દઈએ ને નૂતરા જેવું તો ના આવે લગનમાં. અને મારા હાડુ કે તમે જાતે જઈને પકાડી આવજો. તમે કીધું લાવે ના હોય તો ઘેર જવું તો પછી વાડીમાં જવું. આમ મને ખબર છે આ માણસ ઘેર તો હોતો નહીં એટલે વાડીમાં જ હોય છે. તો વાડીમાં ના હોય તો કંકુત્રી હાલી દઉં અને આ હોપેતરું પૂરું કરતા ઘર ભેગો થઈ જવું. સરપંચ હું છું બોલ કેમો તને કરે કે તુલે હવે વાડી પગ મેલવાનો. હા ના નહીં પાડી નુકરો એક વાર ચા નહીં પાડી.
ઓય કેરીઓ ખાવા નહીં આવ્યો, તારું આવ્યો શું કરવા આવ્યો? જોવા આવ્યો છું? મોહનથાળ ખવડાવવા આવ્યો છું તમોન. હવે તારો છોકરું જ આવરું તને મોહનતાર કર્યું છે? મારા નહીં પણ બીજા બીજી હગાવાલા. નહીં લાવતો ને તું? એ સરપંચ માપમાં બોલો, માપમાં બોલો. આમાં અવસ્થા થઈ, બીજી લાવતા હું કોઈ. અત્યારે તો નક્કી ના કહેવાય. કની કંકુતરી લઈને ફરે છે? કઈણોજી આયા તા. કઈણુજી ઓવા હું પહેરીને આવું છું ભણ્યો? ઓવા મારા હાડુ. કઈણુજી કાઠ. ઓ, કાટ નહીં યાર, તમને સંભાળીને કંકોત્રી આલી કે ગમે તે થાય પણ કે ગામના સરપંચ ને લેતા આવજો. તમારે બે જણા રાસ્તી હારી આવે છે. મને ખબર છે એ તારાથી જેલા છે કઈણુજી. હજી સુધી જબ્બો નહીં બદલે લાગતો હોય. અમે એ તો ધોત્યું ને પાઘડી પહેરવા માંડ્યા. હા બદલી નાખ્યું. ઉંમર થઈ 3-4 સુધી જબ્બા પહેરે. છે તારીખ છે 26. પણ કેમ હા મારા મેન નહીં આવો હો? ચોલ્લો આલી દે તને. એ સરપંચ મને સ્પેશિયલ કઈ જશે કે ગામમાંથી બધાને લઈને આવજો. મારા જેટલા કે ભાઈબંધો છે ને એક રહો ના દો ગયા. તારા હારીથી તો મમેરું આપવાનું છે. આ તે મોટું મમેરું. પેલો અવસર હોય તો મમેરું તો આવત કે સરપંચ વાત કરો છો તે. જબરો નામ લખાય છે તારીઓ લખી દે છે તારું રાતે લખી દે. હાડું ના થવું તારે. આ સુધી બધાનો નામ આયા પણ આમ તો હાડું ના કંકુતરી માપવા માંડ્યા. આવું બધું બદલાઈ ગયું પેલું. નક્કી કોક ટેકો કર્યો છે 5-25 આલ્યા છે લખાયું છે. કશું એ તો હાડું થોડો ઘણો તને ટેકો કરવો પડે કે હાડું કના પાસે માગે તાર. મારા પાસે ના ખોડ તાર કના પાસે ખોલ. તમાકુ ઊણ હારી થઈ ત્યાં લેવી હોય તો લઈ જા ચટણી ના કરવા. ના ઠેકો ના મેલું છું અહીં લીધી પૈસા અને લેવી હોય ને તો કઈ લઈ જા. ચોરી કરવાનું ભૂલી જા આમ. હું ચોરી કરવાનું છોડી દીધું. ભગવાનના ભજનમાં વળી ગયો છું. હા? એ દાડાનો આ લમણો કર્યો તો જરા. એમાં કીધું આ જબ્બાનો કલર છે ને બદલાઈ જશે. ભગવો થઈ ગયો લાલ કલર. તારે પણ ખબરજો રાખ્યું છે બધું જમણવારમાં હારી હારી આઈટમ. આમાં લગન હોય તો જમણવાર તો હોય જ કા. તમને ખાસ બોલાયા છે એટલે મને કે તમે તમાર આયા તા પણ કે ભાઈ કંકુત્રીઓ લઈને બીજા બધા જવાના છે કે એટલે મોડું થાય છે. એટલે તું વિવામ જવાનો? અમે તો જવું જ કર. આ તું જોય તો હું જાય વિવામ. હું તો પટાક નહીં મને ખેલવા- વિવામ મોકલો અને તું આય આવું તો પટાક ખેલવા. અમારા પટા ઉતરી જાય ખેમા મહિના પછી. નક્કી ના કેવાય. મેં કહું તો શું છોડી દીધું ચોરી કરવાનું નકર નહીં તું તો કરતો. ગામમાં વિવાહ હોય ને તો તું મેચ ગાલીને ફરતો હોય મને ખબર છે. હું આડા આવડા ડખલોમાં પડવા માંગતો જ નહીં. હું મારું ઘર ગામમાં ફરતો હોય ને તું ગામની બહાર ફરતો હોય છે. હા એ તો બધું વર રાખવી પડે તાર ગામની. કશો વાંધો નહીં આવી ગયો જાહેર ખેમાં. હા? આવી ગયો યાર સારું કહેવાય મને કંકુતરી મેલી હોય. યાદ રાખીને પાછા આવી જજો ટાઈમ. ના ના આવી ભૂલી ગયો જાજો, હો. સારું. હા ચટણી કરવા બે કીધી હતી આખી થેલી નથી કીધી. આખી કોથળી ખેમા લઈ હવે જજો. મને કીધું કે લઈ જાય હવે હાલ તો પાછી વાતો હારી કરતો તો આ જબ્બાના પણ મેં કીધું કે તમે કીધું ના કે લઈ જા લેવી હોય તો એટલે લીધી. હજી બદલાણો તો નહીં. લ્યો, લ્યો. તું બદલાઈ જા પણ તારા હાથ નહીં બદલાણા. લઈ જા ખેમા લઈ અને જા. તમે કીધું ને મેં લીધી હતી એમને લીધી હોત ક્યાં? અને તમને ના ગમતો એટલે અમેલું ભાઈ. ના ના કોઈ કોંકરી પકડાવે ને એટલે કોઈ આખો હાથ ના પકડી પાડવાનો હોય. લઈ જા અમે તારા જેવું કુડ થાય. કોથળી હા. પાકે ને એટલે પાછો લઈ જઈએ પણ ચોરીઓ કરવાનું ભૂલી જા. જીવોમાં આવજો પાછા. કશો વાંધો નહીં આવે હેર. આપણે બે જણા હોમિયોમાં પટા રમશું. ના ના તારા હમું નાખેલો પટા. સારું મારા પટા તોડી નાખ્યું તું. વધારે અવળી થઈ હોત ને તો કોથળી બગલમાં ગાલીને નીકળી દો. હા ગમે તે કર્યું સરપંચને પગ દબાવવા પડે પણ સરપંચને 50,000 કાઢ્યા તો ખરા હો. બીજું કોઈ ના આલે ગમો પૈસા સરપંચ સિવાય. લાખ રૂપિયા માગ્યા હતા પણ 50,000 આલ્યા. કશો વાંધો નહીં 7,000 રૂપિયા આપણો પગાર કાપી લેવાનો છે અને 43,000 રૂપિયા એવાને હાલવાના થયું. 50 તો આયા કા અને લાખ પડ્યા છે 1.5 લાખ થયા. અમુક ગમો ગમે તે પહાણ કોકના પહાણ માગવા તો પડશે. એમને કોઈ મોમેરો ભરાહ નહીં. મૂસો સરાઈને ફરીએ તો કશું ના થાય પણ કોકના પાન માજે ને તો કોક રૂપિયા હાલે ને કિમનો કોઈ ના હાલે. અમાર જે 50,000 લાવ્યો છે ને એના ઘરમાં ઓર કરી નાખવા દે. તમે તે મેલી દેવા પડશે તિજોરીમાં. પૈસા હા આ મોમેરાના ટેન્શનમાં પૈસા હોય ખીચામાં મેલતા મેલતા શિખર શો પડી ગયા. 50,000 રૂપિયા એ શોકર પડી ગયા. નક્કી ખોવાઈ ગયા પૈસા. ટેન્શન હતું એનાથી પાછું વધારે ટેન્શન વધી ગયું. મથી 50,000 રૂપિયા લાવ્યો તો અમે શો પડી જાય છે. જલ્દી ખોરવા પડશે જવું પડશે. કેટલા પડે હા શા સરપંચ નું જોખમ જોયું ને કંકુત્રી હાલવાનું એટલે અમે ચિંતા જેવું નહીં.
ને પાછા મારા હાડું ખરા ને ફોન ઉપર ફોન ઠોક ઠોક કરે કે કંકુત્રી પેલો પોકાડી કે ના પોકાડી પોકાડી કે ના પોકાડી વિવાહ એવાના એકાણ અને ઉદાગરા મારા કરવાના એવું થયું છે અમે ગમે તે કરી અને રેડી થઈ જવું પડશે વિવાહમાં તો વટ પાડી નાખવો છે જેવું તેવું રહવું જ નહીં જતા ના હોય તો કલપ મારું ઓળખ્યું કોઈને મશ્કરી કરી છે કહું તો ખબર પડતી નહીં બધી પોંચોલી છે મોનો ના મોનો આ વખત ખરું ને આપણા હાથે ઘણું બધું પૂન થયેલું છે ને એમાં આટલા બધા રૂપિયા દળ્યા ઓહો ના ઊભું નહીં રહું ઘર ભેગો થઈ જવા દે વિવાહ પોછરા આવી ગયા કેમાં હું વળી વાતો કરતો આવતો હતો મગજમાં વિચાર કરતો હતો કીધું ના હોય ને તો કોકરા પાસેથી 5-10 હજાર રૂપિયા ઉછીના લઉં અને હારા 2-4 જબ્બા લાવી દઉં નવા અને છોકરો માટે લુગડો લાવી દઉં અને બૈરા માટે લુગડો લાવી દઉં આમાં કોઈ ટેન્શન જેવું નહીં ઈકણીઓ ભણિયાના ઉપર લૂછણો કરશું ને ગમે તેટલા ઉડાડશું ને તો કોઈ ચિંતા જેવું નહીં ઘર ભેગો થઈ જવા દે જલ્દી જવું પડશે શિખર ખેમા હા જીવનલાલ ખેમા પૂછો એ ખેમા કોઈ જડી તું ના મોનો પૈસા જીવણિયા ના હોય એવું લાગે છે કોઈ જડ્યું તું એટલે ના જ કે હું જીવણિયા હું ખોવાનું તારું ખેમા જડી તું ખરા ગયા ના મન તો કશું નહીં જડ્યું કેરીઓ જડી છે બે લેવી હોય તો આલુ કે ખેમા કેરીઓ તેલ લેવા જાય પણ મારા આયુષ્ય મોમેરું 50,000 રૂપિયા શિખર ચો પડી ગયા ઓ હેતરમાં પડી ગયા હું ગપ્પો મારે છે જીવણિયા તું જુઠ્ઠા ખેમા એતરમાં જ પૈસા પડી ગયા શિખર ચો પડી ગયા જલ્દી જા જો હવારોનો જોજો ફરેવા ઈકર ફરિયા ખોરિયાય તને જરા મને 50 રૂપિયા કદી આજ સુધી નહીં દલાલ મારી નસીબ જ એટલા બધો ખરાબ છે ને મારી કિસ્મત જ એટલી ખરાબ છે મારા ઓળ્યા પૈસા તો જીવણિયા ના છે ના આલવા તો નહીં એને મોમેરું કરવું હોય તો કરશે મારે તો મારા હાડુના છોકરાના વિવાહ થઈ જાય કે ઊભું નહીં રહું સરપંચ એ સરપંચ કોનું છે પાછું જીવનલાલ તો નહીં જો ને પાછું સરપંચ એ રીતે મોમેરું ભરવાનું એ કોક નવું થયું વો જતા રેખો હું મરી જા જીવનલાલ અરે પૂરો નહીં મરી ગયા તો પછી રોવું છું કા ડોશીને કોઈ કીધું ડોશીને કશી નહીં કીધું પણ સરપંચ 50,000 રૂપિયા ખોવાઈ ગયા કીલે 50,000 રૂપિયા ખોવાઈ ગયા શોક પડી ગયા તારામાં તો ઠેકવાનું છે કે નહીં લે 50,000 રૂપિયા લે કોઈ 50 રૂપિયા નહીં રે પણ સરપંચ હું એવું કરું છું કે જો પડી જાય મને જ ખબર નહીં આખા રસ્તામાં ખોરતો હોય પણ શોય પૈસા ના દેખોના હોય પડ્યા હતા એ એમ કહું છું પૈસા થી મેલ્યા તા શોકન તે પડી ગયા એ ખિસ્સામાં જ મેલા હતા હા એક નંબરનો ગધારો નહીં ગધારો નહીં આ ખીચો હુકા આલ્યો સબ પણ ખિસ્સામાં મેલો મેં કીધું ઉપરલા ખિસ્સા મેલું જ પડી જાય નમું છે કીધું આ કેરામાં ગાલવા દે એટલા તારી કેરિયર તૂટી જોય સરપંચ શિખર ચો પડી જાય પૈસા હોય તો નહીં પડી જાય નાટક તો નહીં કરતા ને જીવનલાલ એમ કરીને બીજા પતા લેવા તો નહીં આવે ને માર લંકાની સોગન 50,000 રૂપિયા પડી જાય જીવનલાલ એમને તો નહીં આવ્યો આરામણા કરતો તે પણ તું જે રસ્તે જોતો ને એ રસ્તે પાછો ના આવીએ એ રસ્તે જ આવ્યો પણ શોય નહીં વાટમાં પડ્યા શિખર છો જ્યાં જીવણિયા આ રસ્તે તો કોઈ બીજું આવતું નહીં લે પણ કોઈ આવ્યું નહીં જીવનલાલ નું ઠેકવાનું જ નહીં ને એ સરપંચ આ રસ્તા આવતો હતો ને મને ખેમો હમો માર્યો હા ઓવા તે કેમને પૂછ્યું તું પૂછ્યું પણ કે મને નહીં જાય હવે ખેમો તો હવે કંકુતરી લઈને આવ્યો છે અરે કંકુતરી દો તું નેકળે એના પછી ખેમો વાંચી નેકળ્યો તો પછી નીકળ્યો તો હા, રે આ રસ્તે જો કે આ રસ્તે જો એ ખબર નહીં તને જો કે હમો મળ્યો હું જે રસ્તા જતો ને એ રસ્તા હમો માર્યો મને પટ્યું જીવણિયા તાન પૈસા ખેમાનો હાથમાં ગયા ને ના પડતો તો એના જબ્બામાં પહેરી ગયા ને એટલે ખેમાને મરચાના કોથરામાં ગાલો ને તો એ ખેમો પૈસા ના માને સરપંચ ના પાડતો હતો કે મને નહીં જાય જીવનલાલ ખેમો ના તો પાડા પૈસા ધડ્યા તો એને બીજું તો કોઈ નીકળી નહીં કોઈ આવ્યું નહીં. બધા સાચું બોલે બાકી એને મૂર્છન ડોહાનો છોકરો છે કેનાલમાં લબડ તો કરે ને તો કદી બચ્ચા નાખે રે
વાત તો સાચી કરી. ઉભો ના રે પાછો લોબી વાત કરવા. 50,000 તારા તો ખેમો જ લઈ ગયો. તો હાલ જાઓ, હાથ પગ ભાજી નાખો. 50,000 રૂપિયા લીધા વગર એ ના હાથ આવું. પગ ભાગી નાખશે કઈ ને તું બોડું ફોડી નાખશે ને તો એ પૈસા એરે નહીં આલા એરે મને ખબર છે. ગમે તે કરી મારે પૈસા લાવડાવો. એ જો મને મને ભૂસી જ ના લવડાવ. મેં તને આલ્યા, હું મારા પૈસાનો ધણી તને આલ્યો ને તે હેતરમાં પાડ્યા હોય કે ગામમાં પાડ્યા હોય એ તારી ભૂલ છે, કોઈ મારી ભૂલ નહીં. મારી ભૂલ છે. હું શું કહું, તમારી ભૂલ છે. પણ ગમે તે કરી પૈસા લઈ આલો. ખેમા પણ છે જો. અલે ખેમલો ના મોના મને ખબર છે. ખેમલો રે ને એ 18 ઘંટીઓના આટો ખાઈને બેઠ્યો છે. સરપંચ એને મનાવો ને એટલે સોદણીઓના તારે અમો સરપંચ હું કર્યો મારા 50,000 રૂપિયા. નક્કી જીવન તારા પૈસા તો ખેમો જ લઈ ગયો બીજું છે. કોઈ આવ્યું નહીં. અમારો તો ના માનો સરપંચ. વાત સાચી કરી તમે હો. થી પૂછ્યું તું હું કહેતો તો મેં પૂછ્યું ને એટલે કે ના કે મને નહીં ચાલે. હે? પણ વાત લોબી કરવા ઉભો નહીં રહ્યો. નાહી જ ગયો. નાહી જ ગયો ને? ઓવા. જીવન બુદ્ધિથી કોમ લેવું પડશે. અમો હું બાકી પૈસા તો તારા ખેમો જ લઈ ગયો છે. ગમે તે કરી મારે પૈસા લઈ આલો સરપંચ. તારું મામૈનું તો ઠીક વાત છે પણ એના અવસર આવી ગયો છે હાડું ના એટલે લૂસણો એકણ કરશે તારા પૈસાનો હો. ઉધાર છે ખેમો ઓમ કરી. સરપંચ એમાં 1 રૂપિયો ઓછો નહીં કરવા દેવાનો એને. બધા પૈસા પાછા લેવાના છે. પણ જીવન જો સીધી ઓગરી જીને એકરે એવું નહીં. ઓગરી ખરા ને ટેરી કરવી પડશે ના કે ખેમો ને કદી સાચું ના બોલ. જો એના ઘેર જઈએ છીએ હા. અને હું આઈડિયા મારું છું. હા. જો કોમ આવી જાય તો બરોબર ને કે 50,000 તારા નહીં નાખવાની તૈયારીઓ રાખવાની. 2 રૂપિયા વાળો હાબુ લાઈન કશો વાંધો નહીં સરપંચ. તમે આઈડિયા મારો, પૈસા આવે એવું કરો. ના હો તો હેર લેલો જો વધારે ટાઈમ થઈ જાય ને શું કરે કેજો લઈ લઉં. એ 50,000 ની પડી છે કે કેરીઓ ની પડી છે મૂર્ખા. આમ તો ઘેર લેતા જઈએ કે હવે પાછો આબુ ના પડે તમારે આ એટલા. તો હાવ માણસ બુઠ્ઠો છે લે. પૈસા પૈસા તને તો લેવાના જરાય છે. બુદ્ધિ નહીં, ટેન્શન શકે નહીં. પણ મારા ઓલે નહીં લે તો પૈસા તમારે. મારા નહીં તારા છે. ઓર રાખજે પાછો. પૈસા તો મારા જ છે ને. કેમ આલે કે ના આલે હું નહીં છોડું. ઓહો તને કીધું કોઈ રવાજ પણ નહીં કેમ કરવાનું. આલે તાને હું આલે કા હું સમજાતી મોમેનો એટલે ભરે. ખેમો તો ના આલે ના એમો ના હા કોઈ રવાનું છે એ કાઢો કે કાબાનું. ના ખાને. સરપંચ કશો મારા વાંધો પાસે કોઈ અરે રવાજ હાવા એ છે જઈને હેડ. હાલ હેળો હેળો. નહીં. લેજો હાલો. જીવણિયા જો હરામરા ના કરતો. હું અરે ના કરો. 50,000 રૂપિયા લઈ ગયો પણ સાહેબ. તમારામાં ઠેકવાનું નહીં જીવનલાલ. પૈસા હોય ને એટલા હાચવવા પડે અત્યારે. એ રે જોત કોઈ નથી. તારા ઘેર આઈ કોઈ ઘર તોડીને નહીં લઈ ગયો. તાણે મૂર્ખો તું જ ગધારો એક નંબરનો તું જ. તારા ખીચામાં ઠેકવાનું નહીં, હાથમાં ઠેકવાનું નહીં. રસ્તા પડ્યા હોય તો કોઈક મોનક ના આયા મોને લે. કોઈની કોઈ ઘોઘરી દબાણ ના હોય. પણ મને હું ખબર જો નથી. પ્રેમથી જીએ છે, પ્રેમથી વાતો કરીશું મોનો તો બરોબર. બાકી એનું કોઈ ચોર કહેવાનો નહીં. આપણે ભાડે તને હું નહીં નક્કી એટલે કર્યું કે ખેમલેટ લીધા? મેં હું નક્કી કર્યું ખેમલેટ લીધા છે એવું? મેં એવું નક્કી નહીં કર. આ પણ તો હમો ખાલી માર્યો. અંદાજ માર્યો છે. અંદાજ માર્યો એટલે તો અને કરું છું. કામ કરી જાય ને આઈડિયા તો બરોબર છે ને ટપ દઈને પાછા વળી જવાનું. કશો વાંધો નહીં. વધારાની ગરમી નહીં કરું. કોઈ ટોળ ના કહેવાય પડ્યા વગર ને ચિયોક મગરનો ફળેલો હોય ને તો દોત આપડા પડી જાય. સારું હેડો. આટલા ઉપર હું આવતો ઈ. હું એ કરું કે બોલો મારા તું આયા પૈસા ને તો બાજી બગડી જાય. મેં તને નહીં કીધું કોનમાં તમે પણ વાયરા પૈસા મારા હે ને મારા નહીં લેવાના. તારા પૈસા છે તમે શું કીધું અમારા છે એવું. સારું સારું. પણ એ જઈને વાતો કરી ગયું એવું લાગે કે ખેમો મોની ગયો તો પછી ઈકણ આવજે. કશો વાંધો નહીં. જો હજી આવતો ના. એ હારું. ઓય બોલો ને. ઓ અઠા બે હો. એ હારું. અરે યાર, ખેમો મોની જાય ને તો હારું છે. અમે હું નક્કી કુલ લઈ જઉં પૈસા. રસ્તામાં તો ગમે એટલા હેડે આવતા હોય ગમે તે લઈ જાય પૈસા. ના હો ભરવા દેવો. એટલે સરપંચને કીધું છે ને તે. હા કેમો તો શું ઊંઝો છે જો ઠંડા સોય. ખેમાની તો સ્ટાઇલ જ અલગ હોય. ઊંઘવાની બેહવાની જોની જોઈ જો કે પગ ઉપર પગ ચડાઈ છે ઊંઘે તો ખેમા હા. આવી એવું ઉજાગરો લાગે છે તારો તો હા. રાતે ડીજેમાં નાખ્યો તો કા હે? એટલે નકે ઊંઘ માણસ ને એકને જ આવે જે સુખી હોય. આપણા હું દુઃખ છે તાર દુઃખ તો તારા કોઈ નહીં જ કહો અમે. મારા હાનું દુઃખ ના ના દુઃખ નહીં ખેમા. આપણે શું અવસર આવી જશે તે ચિંતા હું કા ઉજાગરા કરવા ના ના ખોટા ઉજાગરા ના કરો. તારે 26 તારીખ જન્મ થવાનું છે. આજ નહીં જવાનું. કંકોત્રી તારીખ લખેલી હતી ને. વાત સાચી કરી પણ એના માટે અમે જવાન છે લગ્નમાં. હા. એટલે ના હોય તો કીધું એક ધોતિયું લઈ આવું, એક પેરન લઈ આવું અને એક પાઘડી હારી લઈ આવું. તે વટ પડી જાય કા તાર હાડું ની. બજારમાં નીકળ્યા છો, એ? હા. આ તો કીધું ભેગા થતા જઈએ ખેમા. કીધું ના હોય તો ખેમાને લાવવાનો હોય ને તો કીધું એક જો લઈ આલું નહીં એમ મને ઓહો.
મારે લેવા તો જવાનું છે પણ મેં કાલ ગોઠવણી કરી છે. તારા માટે તો કલર કમ્પ્લીટ કરીને જ મેલ્યો છે શું? જોબલી બદલવાનો છે જબ્બો. એટલે આ લાલ ટોપી લાવી દે મને ઓહો ત્યાં વટ પડી જાય ધોરી તો કાયમ પહેરે છે પણ લાલ લાવી દે ખેમા ઇનામ તને હું કેટલો ખુશ થયો છું તારે તને લુગડો લઈ આવવાની વાત કરી છે કે આ સરપંચ પણ મને એ ખબર નહીં પડતી કે હા, એ જ છે ને તમે યાર કદી વાડીમાં બે કેરીઓ નહીં હાલતા ઢોકળો જેમ લઈ આવો છો ખેમા તારા હાડું રહ્યા ને કાયણોજી હા. એ નસીબદાર છે ચમ ઓહો મારા હાડું નસીબદાર છે ઈવની કંકુત્રી નસીબદાર છે ઈવાની કંકુત્રી નસીબદાર તું છે એક કંકુત્રી લઈને આવ્યો ને હા. એટલે પછી કીધું ભણા ના હોય તો ખેમાના હાડું ની લગ્નમાં જવું તો પડશે જ. હા એટલે કીધું કપડો લઈ આવીએ હા કપડો લેવા નીકળ્યા ને બરોબર અને રસ્તામાં સીધા 30,000 30,000 રૂપિયા 30,000 રૂપિયા કીધું આ ખેમો કંકુત્રી લઈને આવ્યો અને ઘેર કંકુત્રી મેળવા જઈએ છીએ એટલે કીધું 30,000 ને એટલે નસીબદાર કીધું ખેમાના હાડું કઈ નો કે હોય એટલે કીધું 30,000 એમાં 3,000 નો લુગડો ખેમા લે તો આપણું હું લોહી જવાનું છે મારી વાત સાંભળો. હા. શું થયું કે? તમે મને લુગડો લઈ આલો તો ને, હું તમને લુગડો લઈ આલું તું છે ખુશી લઈ આલે મને એ ફાયદો થયો છે કંકુત્રી મુઈકણ હાલવા આવ્યો તો ને અને હાલીને જેવો પાછો વળ્યો ને એવા જ રસ્તામાંથી મને એ 50,000 દળ્યા એટલે એક દો લુગડો હું તમને અને ભણિયાને લઈ આલ્યો આ જોક મૂર્છન્ય વાળો ઓછો છે રસ્તામાં હેડ્યો હતો તો મેં પૂછ્યું કાલે પૈસા ધર્યા છે ના પાડતો હતો અને મારા પૈસા સરપંચ નો લુગડા લઈ આલે 1 રૂપિયો એમાં ઓછો નહીં કરવાનો આ બધા મારા પૈસા ખેમા નસીબદાર હો ખેમા તું હજી તો ઘરમાં મેલ્યા નહીં અને મેલવાય નહીં નહીં મેલવાના ઘરમાં એ, હજી મારા એ, ઘરમાં જોડિયા. એ, હાથ મેલ. જુઠ્ઠા પૈસા ધર્યા તોય કેટલું જુઠ્ઠું બોલો આ પાછો કના દળ્યા મારા પૈસા કઈ દળ્યા હા? આ તો મારા હાડુને મને પૈસા લેતી હોય એ, લાય. તારા હાડુને નહીં લે રસ્તામાં પડી એ, જતા ખેમા. અને તને ધર્યા પૈસા શું દીધી આ રસ્તામાંથી દળ્યા આ સરપંચની બાબાની વાડી રહી ને મને એના રસ્તા મને એ રસ્તામાંથી નહીં દળ્યા આ તો મેં મારા હાડું ઉછીને ખેમા, બેસી જા એ 50,000 પૈસા મારા છે તારા નહીં અમુ વધારે હોશિયારી આખે જો એ 50,000 રૂપિયા જીવનયાન મુઈ ઉછીને આલે તા જીવણીએ વારીમાં લેવા આવ્યો તો મોઢે અને ઉપર થઈને વા. નીકળ્યો તો એટલે 50 પડી ગયા તા એટલે આ તો ખાલી મેં આઈડિયા માર્યો તો એટલે કીધું તે મને જડ્યા છે એમ કહું તો ખેમો કે બોલે છે કે મને એ જડ્યા છે ખેતરો આવ્યા હતા તને તો વૈકણ. આમ 30,000 વળી મને જડ્યા હું તને લુગડો લાવી આલું કાટ તને હું કા લાવી આલું આમ તો તું ના માનત નેકણ લુખા નેકળો છે માર ઘરે આપવાનું જ નહીં હોય કણ કોઈને તો લ્યા ચોર! તારામાં ભલીવાર નહીં લુખ્ખા શરમ પણ સાચું બોલવાનું રાજકીય કોકના પૈસા પડી જાવ એ હમો આવ્યો તો પછી ધણી હુકા થઈ જાય છે હા કોક પૈસા જડ્યા હોય કોઈ ધણી ના થાય તો ના લે તો ચાલે પણ આ તો હમો પૂછવા આવ્યો તો અને તું જુઠ્ઠું બોલે છે કે મને કોઈ જડ્યું નહીં આ તો કાયમીનો કાઢી નાખેલો મૂર્છન્ય ઓનામાં વાળો ભલીવાર નહીં ને કે હા ભલીવાર તો નહીં નામો આ પરિવાર નહીં પણ ખર્ચો નતો આવ્યો તને નતું પૂછ્યું એમાં કોકના પૈસાનો ધણી ના થવાય કોકના અવસર આવ્યો હોય અને જરા ને તો આલી દેવા રખાય બધા ભેગા થઈને ચોકઠું ગોઠવીને આયા હતા હોય કણ એમ કે મારા મોમેરાનો અવસર આવ્યો છે એમાં ભેગા સારું કાયો છે ને કોઈ તારા પૈસા નતા તે આટલો બધો રીસ હરાવશે જરા તા ને હાથમાં આવ્યા એટલે મન વાલી લેવાનું તારા પૈસા નહીં પૈસા જીવણિયાના છે અને મી આલ્યા છે શાંતિ રાખે હું હા હું તારા પૈસે સરપંચ નું લુગડા લઈ આલ તો લઈ આલજે પાછો મારો બેટો પૈસા મારા મને કે એક જો લઈ આલું આ મને કહેતો હતો કે પોણા એક જલ્દી આલું. તારો વર્ષે બહુ વિચિત્ર થશે લાલો. છેતરી જા કાળુ ને બધા ભેગા થઈને મને છેતરી જા જે ભાવમાં આયા હતા ને એ ભાવમાં પાછા ગયા સ્પેશિયલ રિક્ષા કરીને વિસનગર ભેળો થઈ ગયો હોત ને તો કોઈનું પચ્યું એને આલવું પડત પણ મારો વર્ષો કાઢ્યો કે મને 30,000 જડ્યા છે એટલે મેં લાભમાં કહી દીધું કીધું મને 50,000 જડ્યા છે એમાં પૂછવા જીજો મારો શું તાણે આપણે મજૂરીના હતા ફરી વાર કા પડી જાય ને તો અમને નહીં હાલવા આમ હા ના પડીએ તો પણ